મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? જો ફરી પાછું જોડાઈ ગઈ છે એક નવા બ્લોગ સાથે. તો ચાલો આજની શરૂઆત કરીએ કાનાજીના દર્શનથી. તો ચાલો સૌથી પહેલાં તમને કાનાજીના દર્શન કરાવી દઉં. જો આપણે પૂજા પાઠ થઈ ગયા છે. ચાલો તો તમે બધા કાનાજીના દર્શન કરી લીધા છે ને આજે થઈ ગઈ છે ચાલો આજે 12 તારીખ છે ને આજે 11 છે અને આજ છે મંગળવાર અને આજ 11 છે. આજ છે દેવઉઠી 11. તો બધાયને દેવઉઠી 11ની ખૂબ ખૂબ શુભકામના. કેમ કે આજ દેવ દીપાવલી કહેવાય. આજ છે દેવ દીપાવલી. તો દેવ દીપાવલીની ખૂબ ખૂબ શુભકામના. અને આજે દેવઉઠી 11 પણ કહેવાય. ચાલો તો આપણે મસ્ત જો અહીંયા રંગોળી બનાવી છે. જાજી મોટી નથી બનાવી, આવી તો સાથીઓ કરી નાખ્યો છે. મસ્ત આપણી રંગોળી બની ગઈ છે અને તુલસી ક્યારે આપણે દીવાને એવું બધું કરી નાખ્યું છે. રંગોળી બાયણે તો જાજી નથી બનાવી, આ ઘરમાં જ બનાવી છે. ચાલો તો હવે આપણે સવારનો નાસ્તો શિરામણ પાણી બધી તૈયારી કરવાની છે. તો એ કરી લઈ અને ટિફિન પણ બનાવવાનું છે કેમ કે આપણે જવાનું હોય નોકરી ઉપર. તો ચાલો પછી મળીએ. ચાલો આપણે બીજી ગયા છીએ નાસ્તો બનાવવા, ટિફિન બનાવવા. તો જો અહીંયા મસ્ત આપણું ભીંડાનું શાક બની રહ્યું છે અને અહીંયા ચા મૂકી દીધી છે કેમ કે આપણે ટિફિન બનાવવાનું હોય એટલે શાક ને બધું અત્યારે જ બનાવવું પડે. મસ્ત જો આપણું ભીંડાનું શાક બનાવ્યું, ભીંડાનું ટમેટાનું શાક બનાવ્યું છે આપણે. ચાલો એમાં મસાલો એડ કરી દઈ. ભીંડાનું શાક બનાવી નાખીએ. બનાવવાની રોટલી છે એની પર તૈયારી કરવાની છે. ચાલો ભીંડાનું શાક કરી લઈએ અને નાસ્તા પાણી બનાવી લઈએ પછી કરીએ. તો નાસ્તા પાણી બની ગયા છે ને અમે બેસી ગયા છીએ નાસ્તો કરવા. ચાલો તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, સીતારામ, હર હર મહાદેવ ને ગુડ મોર્નિંગ બધાને. અને આજે કારતક સુદ 11 એટલે કે આજે દેવ દિવાળી છે. તુલસી વિવાહ, જે તુલસી વિવાહ થાય આજે તુલસી વિવાહ છે. દેવ દિવાળી અને દેવ ઉઠી 11 કહેવાય. એટલે આજે આ 11 આ વર્ષની મોટી 11 કહેવાય. કારણ કે બધી રીતની 11 લાગુ પડે. દેવ દિવાળી કહેવાય, તુલસી વિવાહની 11 કહેવાય અને દેવ ઉઠી પણ 11 કહેવાય. એટલે આજે દેવ દિવાળી અને મંગળવાર અને 12 તારીખ. અને આ તો જુનાગઢની પરિક્રમા ચાલુ થઈ ગઈ છે. જુનાગઢની લીલી પરિક્રમા એટલે ઓમ ખરેખર તો આજે રાત્રે ચાલુ થાય 12 વાગ્યાથી, પણ હવે આ સમયને આધીન ને કાલની ચાલુ થઈ ગઈ છે. ટ્રાફિક વધારે છે એટલે 2 દિવસ પહેલા ચાલુ થઈ ગઈ. હા ના 10 તારીખ દૈસમની ચાલુ થઈ ગઈ. દૈસમની આપણા ગામમાં બધા એમ કે તમારે પરિક્રમા કરવા નથી જાવ, તો આપણે કેદી જાવું? એલા આપણે જ્યારે નિવૃત્તિનો પરિક્રમા ક્યારે કરાય? પરિક્રમા એટલે 33 કરોડ દેવતાનો વાસ છે જુનાગઢ ગિરનાર પર્વત ઉપર. એટલે બધા એને 36 કિલોમીટરની પરિક્રમા છે. પરિક્રમાના નિયમ છે કે તમે પહેલા દિવસે આપણે ગિરનારની તળેટીમાં રાતવાસો કરવાનો હોય, ભજન કીર્તન ચારે બાજુ આશ્રમમાં ચાલુ હોય, અહીંયા ભોજન કરવાનું હોય, પ્રસાદ લેવાનો હોય. પછી રાત્રે 12 વાગે હાલતા થાવ એટલે ઝીણા બાપુની મઢીએ તમે સવારે પહોંચો. અહીંયા બપોરનું જમવાનું બનાવીને બપોરનું બનાવી પછી બપોર પછી તમે હાલતા થાવ એટલે આમ સરકટિયા હનુમાન રસ્તો જાય અને આમ માળવેલા રસ્તો જાય. તમે જે રસ્તે જાવ જઈ શકો. એટલે પછી અહીંયા જઈને તમારે એક રાતવાસો કરવાનો હોય, અહીંયા કણે વન ભોજન કરવાનું હોય, રાંધવાનું ચીંધવાનું. પછી અહીંયાથી બીજે દિવસે ચાલુ હાલતા થાવ એટલે બોરદેવી આવું. બોરદેવી એક રાતો વાસ કરવાનો. અહીંયા ખોડિયાલમાનું મંદિર છે. બોરદેવી શ્રવણની કાવડ છે. ઊંચી નીચી ઘોડી આવે, મોટી નાની મોટી ઘોડી આવે. પછી બોરદેવીથી બીજે દિવસે હાલતા થાવ એટલે પાછા ભવનાથની તળેટીમાં આવી જાવ. આ ગિરનારની લીલી પરિક્રમાનો નિયમ છે. 3 રાત અને 4 દિવસ થાય. બધા તો 2 દિવસ પાછા આવતા રહ્યા. 36 કિલોમીટરનો રૂટ છે પણ કરવાનું આ રીતનું હોય. આ એનો નિયમ છે. પણ અત્યારે બધા હરવા ફરવા જાય છે, એક દિવસમાં ફરીને પાછા આવી આવે છે અને ગંદકી ને કીચડ ને એવું બધું કરીને આવતા રહે છે. ખરેખર આ 33 કરોડ દેવતાની લીલી પરિક્રમા આપણે મંદિરમાં જઈને કેમ ભગવાનની પરિક્રમા કરી છે, એમાં 33 કરોડ દેવતાની દેવ દિવાળીના દિવસે પરિક્રમા ચાલુ થાય અને પૂનમના દિવસે પૂરી થાય. આ એનો નિયમ છે. બધા 1-2 દી તો માન રે, ત્રીજે દી તો કે 2 દી ને ત્રીજે દી ઘરે આવતા મોજ આનંદ કરવા માટે. તો આપણે કેદી જાવું એ તો કયો? આપણે જ્યારે ભગવાન નિવૃત્ત કરશે, હજી આપણે ઉપાધિ જાણી છે, નિવૃત્ત કરશે ને છોકરા એમ કહેશે છોકરા ભણી ગણી લે પછી જવાનું ને. હવે પપ્પા કાઈ ચિંતા નથી, તમારે જાઓ એટલે તીર્થ યાત્રા ને બધી જાશું. આનંદ ત્યાં આપણે આ સંસારીનું જીવન છે એ બધું જીવવાનું, આનંદ મહેનત કરવાની. છોકરા હાટું આપણે તો કરવાની મહેનત છે. એટલે પછી અત્યારે જાય હગી પણ આપણે છોકરા હાટું કરવાનું હોય એટલે આપણે થોડાક ઝંઝાર વાળા રહ્યા એટલે નીકળી નો હગી કાંઈ. ચાલો તો હવે આજનો શું વિચાર દઈ દો. હવે આજનો શું વિચાર છે
કે જેના ભાગ્યની અંદર જે સમયે જે લખ્યું છે તે એને મળીને જ રહેશે. તમે આમ ફાફા મારો તેમ ફાફા મારો, ઓલું લઈ લો મેળવી લો, પણ નહીં. જેના ભાગ્યમાં જે સમયે જે લખેલું છે તે મળીને જ રહેવાનું છે. એટલે તમે થોડોક તમારા ઈશ્વર માથે, ભગવાન માથે, ભાગ્ય માથે મહેનત તમારા કરતી પોતાના રહેવાની માથે ને, હા. વિશ્વાસ રાખો. હા, અને મહેનત કરતું રહેવાનું, સતત મહેનત કરતું રહેવાનું. સમયથી પહેલા અને ભાગ્યથી વધારે કોઈને કાંઈ મળતું નથી. એટલે કોઈ પણ જાતનું મુશ્કેલી આવે આ તે સામનો કરતું જવાનું, મહેનત કરતું જવાનું. મહેનત કરશો તો જ મળશે. ભાગ્ય તો જ કામ કરે અને સમય તો જ તમારું કામ કરે. તમે મહેનત કરો તો સારું. તો મસ્ત મિથિલા પપ્પાએ સુવિચાર આપી દીધો છે. ચાલો અમે નાસ્તો પાણી કરી લઈએ, પછી મળીએ બ્લોગમાં. કન્ટિન્યુઅસ બન્યા રહીજો. ચાલો, તો આપણે યુનિફોર્મ પહેરીને કમ્પ્લીટ થઈ ગયા છે ને આપણે જવાનું છે આંગણવાડીએ. ચાલો, અહીં મસ્ત આપણું ટિફિન ભરાઈ ગયું છે. તો ચાલો જાય આંગણવાડીએ, કેમ કે આપણો ટાઈમ થઈ ગયો છે. ચાલો તો આંગણવાડી જઈને મળીએ. ચાલો, તો મિથિલા પપ્પા નોકરી વહી ગયા છે, એની નોકરી ચાલુ છે. કેમ કે ચાલો તો આપણે આવી ગયા છીએ આંગણવાડીએ. મસ્ત આપણે ખોલી નાખી છે. મસ્ત ઠંડો વ્યૂ આવે છે, ઠંડો ઠંડો પવન. જો વાતાવરણ હાઈડનું બહુ મસ્ત છે. જો હાઈડનું વેધર, તડકો નીકળી ગયો છે. ચાલો તો હાઈડનું વેધર કંઈક આવું છે. આપણે બાળકો આવે ત્યાં સુધીમાં થોડીક સાફ સફાઈ કરી નાખીએ, તો કે નાસ્તા પાણીની તૈયારી કરવાની હોય. બાળકો આવ્યા નથી ત્યાં થોડુંક સાફ સફાઈ કરી નાખીએ. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો અમારા આંગણવાડીના બધાય બાળકો આવી ગયા છે. જુઓ તમે આવી ગયા છો ને, તો હાથ ઉપર કરો, જોઈન માથા ઉપર, ખંભે, અદબ, અને શું આવે મોઢા ઉપર આંગળી. સરસ, વેરી ગુડ. હો, તમને બધાને બધું આવડી ગયું. આવડી ગયું ને? મજા આવે ને આંગણવાડીએ? ચાલો, તો બધા આંગણવાડીના બાળકો આવી ગયા છે ને બાળકો અત્યારે ગરમ નાસ્તો. ચાલો ગરમ નાસ્તો રાખી નાખીએ. ચાલો, તો આપણે નાસ્તો રંધાઈ ગયો છે, બતાવું. ચાલો, તો મસ્ત આપણો તુરડાની ખીચડી તૈયાર છે. જો મસ્ત બનીને તૈયાર છે. આપણે બની ગયો છે નાસ્તો. અને ટીચર ગયા છે બાળકોને પ્રવૃત્તિ કરાવવા, કેમ કે કલર ને એવું પૂરવા નહોતું, તો અહીંયા બાળકો હમાય નહીં. અહીંયા કોકટેલ છે, સમાજવાડી પાટલે અહીંયા લઈ જાય છે, અહીંયા કલર પૂરે છે. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. તો જો બાળકો ઠેલી લઈ લઈને આવી ગયા છે. કા કલર પૂરાઈ ગયા? તો મૂકી દો ઠેલી, હાલો જગ્યાએ. ચાલો, તો બાળકો જો મૈડા સાવવા કલર પૂરાઈ ગયા છે ને એટલે રાખી દો અહીંયા. બસ જો મસ્ત ઠેલી ગોઠવે છે. જો બાળકોમાં બહુ ડાયા છે. એની જ જગ્યાએ ઠેલી લે અને પછી એની જ જગ્યાએ મૂકી દે. અહીંથી જ લઈ લે ને અહીંથી જ મૂકી દે. કલર બલર થઈ જાય. કા બધા હરવે હરવે આવે છે, જેમ જેમ કલર પૂરો તો જાય એમ છોકરાઓને ટીચર અહીંયા મોકલતા જાય અને આપણે લાઈનમાં બેસાડતા જાય. કા મજા આવે ને? કલર પૂર્યા આવડી ગયા, મસ્ત પૂર્યા હે ને? ચાલો, તો છોકરા કીધું મસ્ત પૂર્યા હે. હજી છોકરા વાયલા આવે છે, એમ કે જેને કલર પૂરાઈ ગયા હોય ને. જો એ બીજા રૂતમભાઈ આવી ગયા. જો 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 છોકરાઓ ઠેલ્યું લઈ લઈને આવી ગયા. કલર પૂરી ટીચરે પૂરાઈ દીધા કલર. હે મસ્ત પૂર્યા હે ને? ચાલો, તો બધા બાળકો જો પોતપોતાને ઠેલી મૂકે, બેગ મૂકે છે. ચાલો, તો બધા બાળકો આવી જાય. ચાલો, તો કન્ટિન્યુ બ્લોગમાં મહિના રહી જાય. ચાલો, તો આવી ગયા છે આંગણવાડીથી ઘરે. તમે જમી લીધું ને? આજ તો અત્યારે શું બનાવો? વિડિયા. તો એ વિડિયા મથવા માંડ્યા છે. કા પૂરા કાકાને વિડિયા બનાવો ને? ચાલો, તો એ વિડિયા બનાવે ને. તબિયત થોડીક નરમ છે, કેમ કે શરદીની હજી કાંઈ ફેર નથી પડ્યો. કાંઈ લો શરદી બહુ છે ને આમ થોડુંક મગજ એકદમ ઓલું થઈ ગયું છે. મગજમાં શરદી ચડી ગઈ. કા અને હવામાન થોડુંક ઠંડુ રહે છે એટલે થોડીક આપણે એલર્જી છે. એટલે આપણે દવા કરતા દેશી ઉપચાર કરીને દવા નથી પીવી. બને ત્યાં સુધી દેશી ઉપચાર કરીને મટે ને તો વધારે સારું. એટલે આપણે દવા ઓછી પીસી, દેશી ઉપચાર કરીને મટા. કોઈ ના લઈને કોઈ અડધર વાર ને એવું બધું પાણી ને એવું બધું પીધા રાખી. તો ચાલો હવે આપણે કરી લઈએ કામ. ચોમાસું વયું ગયું એટલે જો આ સાઈડની દોરી છે, જો અહીંયા ઉપર છે દોરી, ઈવડી કાઢવાની છે. કેમ કે હવે વરસાદ આવશે ને. કાં નહીં આવે ને તો એ છોડી નાખો દોરી. હા, એટલે આ દોરી કાઢવી પડશે ને, તો આ બધી દોરી કાઢી નાખી. હા, જો એ દોરી કાઢી રહ્યા છે. જો અને આ તોરણે કાઢી નાખવું છે ને. હવે સુકાઈ ગયું છે. હા, ચાલો હવે પોરના ટાણે વયું ગયું ને. હમણાં પાછા પડદા નહીં બાંધવા પડે શિયાળો.
હમણાં 15 દિવસ પછી પડતો બાંધ દેવાના હતા. હા કેમ કે શિયાળો આવશે ને તો ડાયરેક્ટ આલકોનો જ પવન અત્યારે આ સાઈડ પવન છે પછી આમ હામો જ પવન આવશે ઓતરા તો પવન થઈ જાય ને હા એટલે આમ હિમાલય બાજુથી છે ને ઠંડી ઠંડી હવા આવે હા એટલે અમારે આ સાઈડ સામે જ પડદા બાંધવા પડે કા હા ચાલો તો એ દોડી સોરી રહ્યા છીએ અને આપણે થોડું કામકાજ છે તો એ કરી નાખીએ જો એ તોરણે કાઢવાનું છે એ કાઢી નાખીએ હા આપણે બધું કાઢી નાખીએ. હા થોડા દી પછી પડદા બાંધવા પડશે ને ગોરા પાણી એવા ઠંડા થઈ ગયા પીવાતા નથી હા સિટીમાં તો આમ મીઠું નહીં ભણી ગયા તો એટલું બધું હજી વાતાવરણ નથી ચેન્જ થયું કા અહીંયા શું છે ઉત્તર ગુજરાતની અંદર આમથી છે ને ગરમી વધારે થાય. હા ઈ સાઈડ આણંદ ને અમદાવાદ સાઈડ હજી આણંદ ઈ પછી અમદાવાદ ગાંધીનગર અહીંયા બધે છે ને ગરમી વધારે થાય. અને આપણે અહીં કણે છે ને દરિયાની નજીક આવી ગયો દરિયા નજીક પશ્ચિમની અંદર દરિયો આપણે સોમનાથ આપણે દરિયો નજીક થાય આ બાજુ ભાવનગર અમરેલી નજીક થાય આપણે દ્વારકા નજીક થાય આ બાજુ કચ્છની અંદર દરિયો નજીક માંડવી બધે આપણે આ બાજુ 150-200 કિલોમીટરનો દરિયો એટલે અહીંયાથી તો 700-800 કિલોમીટર થાય. હા ઈ કોર બહુ ઠંડી હજી ઠંડી ન પડતી એમ જ કેતા હોય ગરમી થાય કા અમદાવાદથી તો દરિયો દૂર જ થાય ને. આણંદથી દૂર થાય એટલે અહીંથી એટલે અહીંયા છે ને હજી ગરમી પડે પણ આપણે ઠંડો માહોલ થઈ ગયો છે એકદમ કા દરિયો નજીક હોય ને એટલે એની ઠંડી ઠંડી હવાઈઓ આવતી એટલે આપણે હા અને પાછું આપણે નલિયા બંદર રહ્યું ને હા આપણે કચ્છમાં નલિયા આવ્યું નલિયાની અંદર હંધાઈથી વધારે ઠંડી નલિયામાં પડે આપણા ગુજરાતમાં એટલે એના હિસાબે આપણે વધારે પડે હા જો આપણે નજીક થાય છે. નજીક થાય આ સાઈડ થી નજીક થાય આમાં જો વાતાવરણ બદલશે ને એટલે જો અહીંયા પડદા બાંધવા પડશે સામે અત્યારે દોરી સોયડી છે ને અહીંયા જ પડદા બાંધવા પડશે અને જો ગોરા પાણી ઠંડુ થઈ ગયું છે એટલે ગોરા ચેન્જ કરવા પડશે કા સ્ટીલના ગોરા માંડવા પડશે કેમ કે પીવાતું નથી અમે તો ઠંડુ જો કે પીતા જ નથી ફ્રીજનું પાણી એમ નથી પીતા કા હા ફ્રીજનું પાણી નથી સીધતો છોકરા આવે તો અહીંયા અમે સીસાને એવું મૂકીએ પછી પાછા આવી જાય એટલે સીસાની પાછું મૂકી દઈ અમે બેમાંથી એકે ઠંડુ પાણી નથી પીતા ગોરાનું ઠંડુ થઈ જાય દી ન પી શકી કા મહેમાન આવે તો અહીંયા વળી રાખીએ સીસાને એવું બાકી આપણે તો કાંઈ પીતા નથી ચાલો તો વાસણને એવું ગોઠવવાનું ગોઠવી નાખી કન્ટિન્યુ બ્લોગમાં કહીને રહીજો ચાલો તો વાગી ગયા છે જો સવા 6 જેવું થઈ ગયું છે અને હવે બનાવવાની છે આપણે રસોઈ બનાવવાની તૈયારી કરી લઈને જો બંધારા જેવું થઈ ગયું છે આપણે લગભગ 6:30 થાય ને દી આસમી જશે ચાલો તો આપણે ડુંગળીનું ખારી બનાવવાનું છે અને ખીચડી બનાવવાની છે તો એની તૈયારી કરી લઈ અને નીતિલા પપ્પા હમણાં પૂજા પાઠ કરશે એટલે એને પૂજા પાઠ કરવાના છે ને આપણે ફ્રીજમાં જોઈ લઈ એકદમ ધોતી બધું પહેરીને તૈયાર થઈ ગયા છે હવે પૂજા પાઠ કરશે ને આપણે બેસી રસોઈ કરવા તો ચાલો રસોઈની તૈયારી કરી લઈ ચાલો તો આપણે બેસી ગયા છીએ રસોઈ બનાવવા અને જો અહીંયા મસ્ત આપણે ખીચડી બની ગઈ છે જો આપણે બનાવવાનું છે ડુંગળીનું ખાર્યું તો આપણે છે ને ટમેટા કટ કરી લીધા છે અને અહીંયા કાઢી લીધી છે ડુંગળી કટ કરી નાખી છે કેમ કે ડુંગળીનું ખાર્યું બનાવવાનું છે તો ચાલો પહેલાં એની તૈયારી કરી લઈ ડુંગળીના ખાર્યા કરવાની વસ્તુ હજી અડધી બાયણે કાઢી છે અડધી કાઢી નથી તો આપણે ડુંગળી સુધાતા વાર લાગે ડુંગળી સુધાર નાખીશ આપણે ચાલો ખારવાની ડુંગળી ચાલો બ્લોગમાં કન્ટિન્યુઅસ બન્યા રહેજો તમને બતાવીશ ડુંગળીનું ખાર્યું કેમ કે આમાં ડુંગળીનું ખારી વધારે થાય ભાવે વધારે ડુંગળીનું ખાર્યું કેમ કે અત્યારે લીલી ફ્રેશ ડુંગળી આવતી હોય એટલે મજા આવે ખાવાની તો ચાલો ડુંગળીનું ખારી વઘાર નાખીએ આપણે ડુંગળીનું ખારી બનાવવા બેસી ગયા છીએ જો અહીંયા મસ્ત આપણે કઢાઈ મૂકી દીધી છે કઢાઈમાં મૂકી દઈએ તેલ આપણે થોડું છે એટલે થોડું તેલ મૂકશું કેમ કે આમાં પાણી નહીં આવે એટલે આપણે તેલ એ પ્રમાણે જ મૂકવાનું છે ચાલો તો જો ડુંગળીમાં છે ને આપણે પાણી નાખી દીધું છે કેમ કે આપણે પછી ઉમાં પાણી નથી નાખવાનું ડુંગળીનું શાક બનાવીએ એમાં એટલે આમાં જ પાણી નાખી દીધું છે ચાલો તો આપણું તેલ આવી ગયું છે એમાં નાખી દઈએ રાઈ પછી નાખી દઈએ જીરું ચાલો તો તેલ આવી ગયું છે એમાં નાખી દઈએ ડુંગળી ડુંગળીને આ રીતના છે ને તેલમાં સાતળી લેવાની છે ચાલો તો એમાં નાખી દઈશું આપણે ટમેટા ચાલો તો ટમેટા નાખી દીધા છે આપણે ચાલો તો મિક્સ થઈ ગયું છે આપણે ડુંગળી ટમેટા હવે એમાં મસાલા એડ કરશું આપણે પેલા તો નમક નાખી દઈશું આપણે
પછી નાખી દઈશું ધાણા જીરું, પછી લાલ મરચું પાવડર, પછી હળદી પાવડર. આ રીતના મિક્સ કરી દઈશું. ચાલો તો મસ્ત આપણું ફ્રેશ ડુંગળીનું ખાર્યું બની રેડી છે. જુઓ આ રીતના છે ને મિક્સ કરી દેવાનું એટલે ડુંગળી ટમેટા છે ને બધું એકદમ મિક્સ થઈ જાય. જુઓ બની ગયું ને મસ્ત ડુંગળીનું ખાર્યું. ચાલો તો મસ્ત આપણું ડુંગળીનું ખાર્યું બનીને રેડી છે. હવે બનાવી નાખીએ ભાખરી. ચાલો પછી જમવા ટાણે મળીએ. ચાલો તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. રસોઈ બની ગઈ છે અને જો મિત્રોલા પપ્પા મંદિરેથી આવી ગયા છે. કાંઈ લાવ મંદિરે આવી ગયા છે ને દૂધ આવ્યું નથી એટલે દૂધની વાટ જોઈ છે ને જો 7:15 થઈ ગયા છે પણ દૂધ છે ને 7:30 પોણા 8 આવે ને કંઈક તો 8 વાગી જાય. ચાલો તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો મળશું કાલના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. I'ma slow down, don't wanna hear it talking shit from the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, 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 let the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with this, don't even try. Cause when the bullets fly, I'm the last one to die.